જે રીતે ગઈકાલે વાત કરી કે અને એ વાતની સાથે કનેક્ટ કરીને આજની કથામાં આપણે પ્રવેશ કરવો છે કે હંમેશા કોઈક તમારું નબળું વિચારે છે। જેમ હનુમાનજીના જીવન ચરિત્રમાંથી સ્વામીએ વાત કરતા કહ્યું કે કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના। તમે ગમે તેટલું સારું કર્યું હોય, તમે સરસ મજાની સાડી પસંદ કરી, તમે સરસ મજાનો ડ્રેસ પસંદ કર્યો, તમે સરસ મજાનું જીન્સ ટી-શર્ટ શર્ટ પસંદ કર્યું અને એ પહેર્યા પછી તમને કોઈ એમ કહે છે કે આ ખરેખર તને શૂટ નથી થતું, મતલબ તમારું મન એ દિશામાં હવે નેગેટિવ વિચારવાનું શરૂ કરશે। આ નેગેટિવ વિચારોને કેવી રીતે કંટ્રોલ કરવા અને પોઝિટિવ વિચારો તરફ આપણે કેવી રીતે જઈ શકીએ એ દિશામાં ગઈકાલે જે સ્વામીએ વાત કરી અને એ જ વાતના અનુસંધાને મારે કહેવું છે કે કેટલી વાર ઘણીવાર સ્વામી એવી વાતો પણ વહેતી હોય છે, સમાજમાં એવી ઘણી બધી વાતો હોય છે અને સમાજ હંમેશા કંઈક ને કંઈક નબળું હોય એ વહેંચતું હોય છે, પોઝિટિવ કશું જ નથી જોતું। હું તમારી સામે 10 બાય 10 નું એક વ્હાઇટ પોર્શન મૂકી દઉં અને વચ્ચે એક કાળું ટપકું કરીને એમ કહું કે આમાં તમને શું દેખાય છે, તો તમને એટલું જ દેખાય જે બ્લેક કલરનું સાવ નાનામાં નાનું ટપકું છે। શા માટે આપણી નજર હજી પણ નેગેટિવ તરફ આટલી આકર્ષિત છે? જે આટલું બધું વ્હાઇટ પોર્શન છે એ આપણે કેમ નથી જોઈ શકતા? અને એ વ્હાઇટ પોર્શનને જોવા માટે આપણી નજરને હવે કેળવવાની જરૂર છે અને ગઈકાલે સ્વામીએ જે વાત કરી એમના કથાના માધ્યમથી એ નજરને કેળવવા તરફ આપણે સૌ જઈ રહ્યા છે। એક વિશાળ